સૌથી પહેલાં તમે આ ઇન્સ્ટાગ્રામનો ટ્રેન્ડિંગ વિડીયો જોઈ લો। ખોટી મગજમારી શું કરવાની સાહેબ, ખુશી ખુશી જીવી લેવાનું। ક્યારે તસવીર બનીને ભીંત પર લટકી જશું ખબર પણ નહીં પડે। તમે જે આ ગુજરાતી શાયરીવાળો વિડીયો જોયો એવા વિડીયો તમે પણ તમારા ફોનની અંદર બનાવવા માંગતા હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો ધ્યાનથી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા ChatGPTને ઓપન કરી લેવાનું છે। તમારી પાસે ChatGPT એપ ના હોય તો આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં બિલકુલ ફ્રીમાં મળી જશે। ત્યાંથી તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાનું છે। ChatGPT એપ તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમારે એને અહીંયાથી ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે તમને આ ટાઈપનું એક પેજ જોવા મળશે। હવે તમારે અહીંયાથી કોઈપણ જીમેલ આઈડીથી લોગિન થઈ જવાનું છે, બરાબર। એટલું કરશો એટલે તમને અહીંયા નીચે એક પ્લસવાળો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચેલી સાઈડ એક ફોટોવાળો ઓપ્શન જોવા મળશે, એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। એટલું કરશો એટલે તમારી ગેલેરીના અંદર તમારા જેટલા પણ ફોટા હશે તે તમને અહીંયા જોવા મળી જશે। હવે તમારે અહીંયાથી તમારો કોઈપણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયા સાઈડમાં એક ડનવાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ ફોટો માટે એક ફોન્ટ આપેલો છે, એ ફોન્ટને તમારે કોપી કરી લાવવાનો છે। પછી તમારા ફોટો નીચે આ રીતે પેસ્ટ કરી દેવાનો છે। એટલું થઈ જાય એટલે તમારે આ ફોન્ટની અંદર કોઈ પણ વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી, સીધું તમારે અહીંયા સેન્ડવાળા બટન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમારે અહીંયા થોડી વાર રાહ જોવાની છે, એટલે આ ChatGPT છે તે તમને થોડી જ વારમાં તમારો ફોટો બનાવીને તમને આપી દેશે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણો અહીંયા ChatGPT એ ફોટો બનાવીને આપણને આપી દીધો છે, બરાબર। હવે તમારે અહીંયા ફોટા ઉપર એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું થઈ જાય એટલે તમને અહીંયા સાઈડમાં એક ડાઉનલોડવાળો ઓપ્શન તમને જોવા મળતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, એટલે આ તમારો જે ફોટો છે તે તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે। એટલું થઈ જાય એટલે તમારે અહીંયા સાઈડમાં એક ચોકડીવાળું ઓપ્શન તમને જોવા મળતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમે અહીંયા નીચે સર્ચવાળા બટન પર ક્લિક કરશો પછી તમારે અહીંયા નીચે સર્ચ કરી દેવાનું છે ગુજરાતી શાયરી। એટલું તમે અહીંયા સર્ચ કરશો એટલે તમને અહીંયા નીચે ઘણી બધી તમને શાયરી જોવા મળી જશે, બરાબર। હવે તમને અહીંયાથી જે કોઈ શાયરી પસંદ આવે એ તમારે અહીંયાથી આ રીતે કોપી કરી લેવાની છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયાથી બેક આવી જવાનું છે। હવે તમારા ફોનની અંદર અહીંયા YT ક્રિએટ એપને ઓપન કરી લેવાની છે। તમારી પાસે પણ YT ક્રિએટ એપ ના હોય તો તમને આ એપ્લિકેશન પણ પ્લે સ્ટોરમાં બિલકુલ ફ્રીમાં મળી જશે, ત્યાંથી તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે। YT ક્રિએટ એપ ઇન્સ્ટોલ થઈ જાય પછી તમારે એને અહીંયાથી ઓપન કરી લેવાની છે। ઓપન થઈ જાય એટલે તમને અહીંયા ત્રીજા નંબર ઉપર જનરેટ વિડીયો લખેલું દેખાતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચેલી સાઈડ એક પ્લસવાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરવાનું છે। હવે તમે ChatGPTથી જે કોઈ ફોટો બનાવી લાવ્યા હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। એટલું થઈ જાય પછી તમને અહીંયા નીચે એક ડનવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરવાનું છે। હવે તમારે અહીંયા અંગ્રેજીમાં પહેલાં વોઇસ ઓવર લખી દેવાનું છે। પછી તમે ChatGPTથી જે કોઈ શાયરી કોપી કરી લાવ્યા હોય તે તમારે અહીંયા પેસ્ટ કરી દેવાની છે અને તમે અહીંયા લખવા માગતા હોય તો તમે લખી પણ શકો છો, બરાબર। પછી તમને અહીંયા નીચે એક જનરેટવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમે અહીંયા થોડી વાર રાહ જોશો એટલે તમારો આ જે વિડીયો છે તે બનીને તૈયાર થઈ જશે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણો આ જે વિડીયો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। હવે તમે આ વિડીયોને તમારી ગેલેરીના અંદર સેવ કરવા માગતા હોય તો તમારે નીચે અહીંયા યુઝ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે। પછી તમને અહીંયા સાઈડમાં એક એરોવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। એટલું થઈ જાય એટલે તમને અહીંયા નીચેલી સાઈડ એક એક્સપોર્ટવાળું બટન દેખાતું હશે, ત્યાં ક્લિક કરશો એટલે તમારો આ જે વિડીયો છે તે તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે। તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી નાખજો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી આ ચેનલ પર આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને સૌથી પહેલાં તમને જોવા મળતા રહેશે। તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।